બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ પરિવાર દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી। સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ જોડાયા। તિરંગા યાત્રામાં સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં 15 ઓગસ્ટના દિવસે આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના દરેક જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હર ઘર તિરંગાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધારિત કરી અને આખો દેશ ભારત માતાના તિરંગા સાથે ઝળહળી ઉઠશે। ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી પટેલ અને પોલીસ સ્ટાફ, શિહોરી યુનિટ, હોમગાર્ડ, જીઆરડી તેમજ શિહોરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ બટેશરિયા, ગામના આગેવાનો અને અગ્રણીઓ જોડાયા હતા અને શિહોરી હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં શિહોરી મેઇન બજાર થઈ પાટણ નાળા પાસે આવેલી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી પરત ફરી હતી અને ઉપસ્થિત મહાનુભાવોની શિહોરી પીએસઆઈ એમબી પટેલે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તિરંગા ઝંડો આપણા ભારત દેશની આન બાન શાન છે, ત્યારે દરેકના ઘરે તિરંગો ફરકાવી આપણા દેશ પ્રેમની ભાવના વ્યક્ત કરી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવીએ। શિહોરી પોલીસ સુરક્ષા સેતુ ટ્રાફિક પોલીસના વિરમસિંહ વાઘેલા અને ડી સ્ટાફ દ્વારા બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી તિરંગા યાત્રીને રેલીને સફળ બનાવવા સુંદર કામગીરી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આ ક્ષણને, આ પ્રસંગને, આ કાર્યક્રમને આપણે નિભાવી રહ્યા છીએ, જેનાથી આપણી શાન છે। હર ઘર લહેરાય તિરંગા, એ જ આપણી શાન છે। અત્યારે જઈ તમારા ઘરે જો ફ્લેગ ના લાગેલો હોય તો તમામ પોતાના ધાબા ઉપર ફ્લેગ લગાવવા, પોતાના ઘર ઉપર લગાવવા માંગો। જ્યારે 15મી ઓગસ્ટ પતે પછી એ બદલ તમામનો દિલથી આભાર માનું છું। તેમજ આ શિહોરી ટાઉનની આપણે તિરંગા યાત્રા ખૂબ જ ભવ્યથી ભવ્ય બનાવવાની છે, તે બદલ આપ સર્વે મિત્રોનો સાથ અને સહકાર ચાહું છું। આજે અમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। તિરંગા યાત્રાનું આયોજન શિહોરીમાં કરેલ છે, ત્યારે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમના આયોજક શિહોરી પોલીસ સ્ટેશનના અધિકારી આપણા શિહોરી પીએસઆઈ પટેલ સાહેબ, ગામના સરપંચ સંતુબા, સૌ આગેવાનો, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ગઈ સાલ આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ આપણા ભાગે આવ્યો છે અને લગભગ એની તૈયારીઓ આપણે 10 દિવસ પહેલા ચાલુ કરી હતી અને મેં સાહેબને વાત કરી હમણાં એ કાર્યક્રમ તાલુકા કક્ષાનો હતો, પણ જિલ્લા કરતો મોટો કાર્યક્રમ હતો। જિલ્લાના અધિકારીઓ, તાલુકાના બધા જ આગેવાનો, પણ આજે આપણો કાર્યક્રમ પોલીસ પરિવાર અને શાળા પરિવાર, આગેવાનો, સરપંચ સહિત નાના મોટા આપણે બોલાયા। પણ આ કાર્યક્રમ આખા દેશમાં દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબની લાગણીથી, એમની પ્રેરણાથી આખો દેશના તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। તિરંગાનું મહત્વ આપણે જાણીએ છીએ કે જ્યારે ક્યાંય યુદ્ધ થતું હોય છે અને એ યુદ્ધમાં ભારતને સફળતા મળતી હોય છે તો આપણને તિરંગો જોવા મળતો હોય છે। દુનિયામાં ગમે ત્યાં ક્રિકેટ મેચ રમાતી હોય અને ત્યાં ભારતની ટીમ રમતી હોય તો દુનિયાનું કોઈ પણ ગ્રાઉન્ડ હોય, તમે જુઓ લગભગ 80% ભારતીયો ત્યાં તિરંગો લઈ ભારત માતા કી જય કરી અને મા ભારતીનું નામ ઉજાગર કરતા હોય છે। હમણાં આપણે 2020 કપ જીત્યા તો એ ત્યાંની ધરતી ઉપર આપણા ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એ તિરંગો એ ધરતી ઉપર મૂકી અને મા ભારતીનું સન્માન કર્યું। આ તિરંગાની તાકાત છે, દેશનું સન્માન તિરંગો છે। તમે બધા જાણો છો કે વચ્ચે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ હતું અને આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા આપણા નાગરિકો એ યુક્રેનમાં ફસાઈ ગયા હતા અને એ યુદ્ધ આખી દુનિયા જોઈ હતી કેટલું ભયંકર યુદ્ધ હતું। આપણા દીકરા દીકરીઓ ત્યાંથી ફોન કરતા હતા કે અમારી પરિસ્થિતિ ખરાબ છે અને ઘણા બધા વિશ્વના વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા। પણ દુનિયાની પહેલી ઘટના છે કઈથી આપણા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે બંને દેશના વડાઓને ફોન કરીને એવું કીધું કે ભાઈ અમારા બાળકો, અમારા વિદ્યાર્થીઓ, અમારા નાગરિકો જ્યાં સુધી
યુક્રેન ન છોડે ત્યાં સુધી તમારે યુદ્ધ બંધ કરવું પડે. અને આ વિશ્વની પહેલી ઘટના કે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલુ હોય અને કોઈ બીજા દેશના વડાપ્રધાન એમને ફોન કરીને હું કે ભાઈ આ યુદ્ધ બંધ કરો અને એ યુદ્ધ બંધ થયું હોય એવી આ પહેલી ઘટના છે. અને પછી આપણે બધાએ જોયું કે આપણા બાળકો આપણા વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળ્યા પણ પરિસ્થિતિ એવી હતી, ખબર શું પડે કે ભારતના છીએ, ભારતના વિદ્યાર્થી છીએ, ભારતના નાગરિકો છે. તો એ વખતે અહીંથી એવી સૂચના થઈ કે ભારતનો તિરંગો હોય તેના હાથમાં અને એ નીકળે એને જવા દેવાના. એ બંને દેશના જે સૈનિકો હતા એમને જોયું કે ભાઈ ભારતનો તિરંગો નહીં નીકળે યુક્રેનમાંથી એટલે હજારો વિદ્યાર્થીઓ, હજારો નાગરિકો ભારતનો તિરંગો લઈને ભારત માતા કી જય વંદે માતરમ કરતા કરતા યુક્રેનથી નીકળ્યા અને યુક્રેનથી ભારતમાં આવ્યા અને ભારત ઘરે સુધી પહોંચાડ્યા. આપણે દેશની આઝાદી પછી આપણે જેટલા લોકો ભણ્યા અને જે પહેલા ધોરણમાં દાખલ, દેશની આઝાદી પછી જેટલા લોકો પહેલા ધોરણમાં દાખલ થયા પછી ભણ્યા પછી નોકરી કરી નિવૃત્ત થયા, પણ જે લોકો પહેલા ધોરણમાં દાખલ થયા હોય ત્યારથી વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા આવું આપણે ગાતા હતા. આજે આપણે કહીએ આપણા વડાઓ ગાતા હતા, પણ એ તિરંગાની તાકાત એ આપણે યુક્રેનમાં જોયું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ તિરંગાની તાકાત વધારવાનું કામ, આ દેશની ગૌરવ વધારવાનું કામ કર્યું છે. ત્યારે આજે પણ આ તિરંગા સાથે, આ બાન સાથે આપણે આજે આ તિરંગા યાત્રા કાઢી અને દેશ મજબૂત થાય, દેશ સુરક્ષિત બને, દેશ સ્વસ્થ બને એના માટે આપણે પ્રયત્નો કરીએ. ફરી એક વખત પોલીસ પરિવાર દ્વારા આ કાર્યક્રમ જે આયોજન કર્યું છે એ બદલ પોલીસ પરિવારને, આપણા પીએસઆઈ પટેલ સાહેબ છે, હું ખૂબ ખૂબ અભિનંદન આપી એમનો આભાર માનું છું, એમનું સ્વાગત કરું છું.